જ્યારે સમગ્ર ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે કચ્છમાં બનેલી સત્ય ઘટના છે કે એક ટ્રક ડ્રાઈવર જેણે લગભગ અંદાજિત સમજો ને કે 30-40 લોકોને ટ્રકમાં બેસાડી અને જેને જ્યાં જવું હોય ત્યાં કચ્છથી નીકળ્યા પછી કોઈને જુનાગઢ જવું છે, જ્યાં જવું હોય ત્યાં રસ્તામાં મૂકી અને એને અમદાવાદ આવવું હતું. તો એણે આ સેવાકીય કાર્ય રીતે ગણો કે જેમ ગણો તેમ દરેકને બેસાડી દીધા હતા અને સળંગ 200-250 કિલોમીટર કાપ્યા પછી એક જગ્યાએ એ ઊભો રહ્યો હતો. હોટલ પાસે બધાએ કીધું કે હવે તો ઊભી રાખો, તો એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એક સેવાભાવી ડૉક્ટર પરિવાર હતો. તેમણે બહુ આગ્રહ કરીને બધાને રોકતા હતા, રોકીને જમાડે, નાસ્તો કરાવે, જેને જે કરવું એ કરે. એ રીતના એમણે એક સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. એ લોકોએ આ ટ્રકને રોકી અને એમ કીધું કે ભાઈ તમે થોડીક વાર અમારું માન રાખીને જે ભાવે તે, જે ખાવું હોય તે લઈ જાઓ. પણ ઘણા લોકોએ ઘણું બધું ગુમાવ્યું હતું, એટલે દરેકને ઉતાવળ હતી કે પોતાના જ્યાં સ્થળ છે ત્યાં પહોંચવું એમ. હવે આ કન્ડિશનમાં બધાને એ જ્યાં ઊભી રાખી એટલે એમના માન ખાતા દરેક જણે જમવા માટે ઉતર્યા. કોકે અને જે ઉતર્યા છે, જે આવ્યા છે એ બધા લોકોએ કોકે 2 ગુમાવ્યા, કોકે 3 ગુમાવ્યા. પરિવારના ઘણા બધાને ગુમાવી ચૂકેલા હતા. આ જોયા પછી દરેક જણ ઉતર્યા હતા. ખાલી જે ટ્રકનો ડ્રાઈવર હતો તે નીચે નહોતો. પેલાએ બહુ રિક્વેસ્ટ કરી. ડૉક્ટર સાહેબ કે જરા તમે નીચે ઉતરો, તમને જે ફાવે થોડું જમી લો, ચા નાસ્તો જે ગમે તે કરો. એ કે સોરી કે હું નીચે નહીં ઉતરું. તો કે જો તમારાથી ના ઉતરાતું તો હું ઉપર આવું એમ. તો કે ના તમે મહેરબાની કરો, મને તમે આગ્રહ ન કરશો આટલો બધો. ઓલા બી માને નહીં, બેમાંથી કંઈ નમતું જોખવા તૈયાર નહીં એમ કહેવાય. ત્યારે પેલા ડૉક્ટરને એમ થયું કે આટલું બધું કેમ કરે છે, કે તો કે હું ઉપર આવું એમ. અને જ્યારે એ ઉપર ચડ્યા ને ત્યારે કેબિનમાં શું જોવે છે એમ, કેબિનમાં જોવે છે તો એક મૃતદેહ હતો એમ. ત્યારે ઓલા ડૉક્ટર અચંબામાં પામ્યા કે એમ થોડુંક કે શું છે, કોણ છે આ? કે તમને હું એટલા માટે ના પાડું છું કે આ મારા પત્ની છે, એમના અંતિમ સંસ્કાર મારે અમદાવાદ જઈને કરવાના છે. પરંતુ આમાં દરેક વ્યક્તિ જેટલા મુસાફરને મેં લીધા છે ને એને દરેકને પોતાના ઘરે જવું છે, જ્યાં જવું બધાને ઉતાર્યા પછી હું અમદાવાદ ગયા પછી હું અગ્નિ સંસ્કાર કર્યા પછી પાણી પીશ, માટે હું તમને ના પાડતો હતો કે મને આગ્રહ ના કરો. તો પેલા કે યાર તમે પણ કેટલું સાહસ છે તમારામાં, કેટલી દ્રઢતા છે, આ પ્રેમ છે, જે છે આટલી બધી કર્યા પછી પણ તમારી જે દયા ભાવના, લોકો માટે જે કરવું છે તે તમે મૂકી નથી શકતા. તો એક સલામ છે આવા વ્યક્તિઓને પણ કે જેણે પોતાના ઘરના પરિવારને ગુમાવ્યા છે. એ ગુમાવીને પણ લોક સેવા માટે તેમણે એક ટ્રકમાં પોતાની પત્નીનો મૃતદેહ સાથે લઈ ગયા પછી કોઈને જાણ પણ નથી થઈ, પાણીનો એક બૂંદ ટીપું નથી પીધું, અને તેમ છતાં આવી સેવા ભાવના. એટલે જ ગુજરાતમાં એમ કહેવાય છે કે મહાનાયક અમિતાભ બચ્ચને પણ કહેવું પડ્યું કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. ગુજરાતની આ રૂડી ધરતી, આ સૌરાષ્ટ્રની ધરતી, રાષ્ટ્ર કરતાં પણ સૌરાષ્ટ્ર મોટું થઈ ગયું. આ ગુજરાતની ધરતી એને 100 સલામ છે.